તમે રડતા નહીં, આંસુ વહાવતા નહીં, કારણ કે કંઈ થઈ શકે એમ નથી. કોઈ તમારું સાંભળશે નહીં, કોઈએ અમારું ન સાંભળ્યું, કોઈએ અમારું ન વિચાર્યું. અમે તો ગેમ ઝોનમાં રમવા ગયા હતા. અમને ક્યાં ખબર હતી કે અમારો જીવ જશે. હજી 4 મહિના પહેલાં હરણી વડોદરા બોટકાંડ થયો. અમને એમ હતું કે અમે બાળકો સુરક્ષિત થઈ જશું, પણ અમારી સુરક્ષાનું તો કોઈ વિચારતું જ નથી. રાજકીય પક્ષો દિવંગત આત્માને શાંતિ આપવાની વાત કરે છે, પણ ખરા અર્થમાં શું શાંતિ આપી શકશે? આ પ્રકારની હોનારતો ટાળી શકશે? અમે ગેમ ઝોનમાં ધીંગામસ્તી કરવા ગયા હતા, પરંતુ ધીંગામસ્તીના નામ પર અમારો જીવ લેવાઈ ગયો. અમારા જીવનું જે લેવાઈ ગયો તેના માટે જવાબદાર કોણ? તમે રડતા નહીં, કંઈ કરતા નહીં, કારણ કે તમે કંઈ કરી પણ નહીં શકો. આંસુ તો સુકાઈ જશે, ઘાવ નહીં પૂરાય, અને સત્તાધીશો એવા ને એવા જ રહેશે. તમે રડતા નહીં, તમે અમારો ફોટો સાચવીને મૂકજો, અમારા રમકડા સાચવીને મૂકજો, અમારી યાદો સાચવીને રાખજો. અમે જઈ રહ્યા છીએ, અમે જઈ રહ્યા છીએ, અમે જઈ રહ્યા છીએ. હા, અમે જઈ રહ્યા છીએ. અમારા પરિવારજનોથી દૂર અમે જઈ રહ્યા છીએ. અમારી ચિંતા કરશો નહીં, તમે રડશો નહીં, તમે રડશો નહીં, તમે રડશો નહીં. અને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય માટે અમારા મિત્રોને એક જ સંદેશ: ગેમ ઝોનમાં રમવા જતા નહીં, સ્કૂલની પિકનિકમાં જતા નહીં, કારણ કે માતા પિતાથી અલગ થવાનું દુઃખ શું છે તે અમને ખબર છે, અને અમે નથી ઈચ્છતા કે કોઈ પણ બાળક તેના માતા પિતાથી દૂર થાય. રાજકોટની આ દર્દનાક ચીસો અને ચીચિયારીઓ વચ્ચે જે રીતે બાળકો અને અન્ય હોમાઈ ગયા, ત્યારે શું ગુજરાત સરકારે સ્વયંભૂ રીતે આ સંપૂર્ણ દુર્ઘટનાને માથે લઈ કાર્યવાહી કરવી જોઈએ અથવા સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ? આજ